mજા ભાઈ આ ડાયરે મજા અરે મજા ના રે ભાઈ ખૂબ મજા બોલશો વસે મજા મજા ભાઈ
હજાર વર્ષ જૂની બરબરી રવડાનારી રવડાનારી બોલો બોલો મારી ચહેર બોલો દુશ્મનો પાછળથી દાદા કરે હોળના તારું બનાવ્યું બના મારી ચહેર બોલો બોલો મારી સભાવાળો લાગણી માતા શું ભાઈ મારા ચાના ભગવાન આ ભગવાન મોટો ભાઈ એ કે દોડ છૂટી ગયો છે એટલે 19 તારીખ હોજી 2 મહિના ઘેર જવું છે પણ અગાઉ વાલામાં તારા લેહડામાં તારા નાકો રાખવાની મારો હુકમો હોય હે કે જે દાડાનો મને દોડ છોડ્યો છે ભાઈ એ દાડા નહીં બે ભાઈ તારો ગોગો એક દાડો કરી ઉઠ્યો નહીં ભાઈ તારા ધોપા ટોળે ફરી ગયો છે તેના દોડનું પરવણી મેરાશ્યું છે એ ભાઈ મેળાએ ફૂલ હાલો લાગ હે અમે હોજે આ ફૂલો બસમાં પડે તો એની ચો ખીલ વાળો લાગતો હતો હે અડધી રાત એની કરવાઈ ગયો હે હપાળું કરી દો કુવાજો બેઠી છે નહીં મો એક તો મનમાં રોય જાય છે હપાળું કરી લો એની હેડું ને વેળા હારી ના બનાવ તું મત નાખી નથી ભાઈ એ હોજી સુભાઈ અંદર મોઈ બોલી દી કેમી દેવ જગત બોસી પાંચ સંસ્કાર દરબારો દરબારીઓ નોટો શીખણો તો કે નોટો વેલી ગણી હોય તો ઘોડા ચડ્યા પણ તારી વિહંગ હજારી હું કહું છું સભાને તમને કહું છું કે વિહંગ હજારું નેકતાર વિહંગ હજાર ને જો કદા આવતો ચૈતર આવતો તારું જો કોણ ભાઈ જો મુએ તેનો ભાવ આલ્યો જો આદમીએ મને ભાવ આલ્યો પણ ભાવનો બદલો તો મેં ભૈયાને મોટો ના કરી આલું તો હું લોહીની માતા નહીં ના તારું છો પડ્યું છે એ હું જુએ છે એ મને ગમે છે ને ભૂલેલા ગોગાને મળે હું કહું છું તું સભાવાળી માતા છું ને ભાઈ પણ તારા ભાઈઓ બોલાયેલું જો ઓલા ગોગા નોસી મેલડીને હપાળું કરી નાયડું દુખલા બનાડું મોદીની માતા નાખ્યા હું કહું છું ભાઈ કે ગોગા
એ મને હવામાન જે રાખ્યો છે મારો લેખ ઈકન પડ્યો છે યા ભાઈ તે કોઈ દાડો શિહોરી તાલુકા જ્યાં હોય હે ને શિહોરી તાલુકામાં બેઠેલી છું તમારો મારો લેખ ઈકન છે હું અસલ દરબારની દીકરી છું ભાઈ પણ મને ઓળખી નહીં એ દાડો મારા કોમ કરવો પડે ભાઈ ને બીજી હું એ છું ખૂબ મજા ભાઈ ભાવાળો ભાઈ મારી ઓ બેટી વખડી મારી ચહેર તમે બોલો 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 મારી મરજી ગોળાની મારી ચહેર બોલો મડી મડી Oh,
મોડી બોલવા મોડી મેલડી દયો બોલવા મોડી મજા કરો એ ઉભા મારે મેલડી દારો રેણી રેણી તુઈ દુનિયા મજા નહીં વાંધો રેણુભા શું દુઃખી લાગે મને પ્રભુ દરેક ની જય બોલે દરબારો આ ગોગાને જેવો જેવો તમે કરજો એની રેની કેણીમાં રહો પણ તમારી મોર જો 4 ટકા ધોળે તમારું ટોપું ના કરતો મારું નામ તો હોય આ વેળાએ મારા દેવના પ્રભુ દરેકની જય બનાવી જાય
લે ભાવ કરી વાપસ અને ઓનાથી સદાયના માટે મારા વિહત મદીનાના ભોગના પ્રભુ તારા ઘરની કરતી કરા જરૂર રહે માં જુગો જોગાવ મારા વિહત મદીના પ્રભુ એમનો પૂરો ભક્તો મારી ગાય કુવાસી ખમા મારા શાળાની ધારા વળી ચંપા ખમા ભાઈ આ તો પછી ઘઉં જઈ રહ્યા છે અને પછી વાયર જઈ ગયા આ તો ભુવા વાત કરી રહ્યા કે શાળાને દરબારે રમે રાત્રિ છે અને જરૂર કોનો કોણ વાપરીને આવ્યા છે
છે મજા કેમરભાઈ આ ગોગાના થી આયા છો ભાવ ભરી આયા છો તો મારો ગોગો મજા બોલી દેશે ભાઈ મારા ગોગાના ખોડિયાલા ભગવાન મજા બધાને બોલી રહ્યા છે મારી ગાય કુવા છે તમે કોઈ મજા બોલી દેશો આજ મારા વસ્તીને મજા બોલી દેશે ઓમ શિવાળાની વસ્તીને મજા બોલી દેશે એ ભગવાન આ જેડા એવી છે કે ભગવાન ખોડિયાલના ભગવાન બોલી દેશું ભાઈ આ વસ્તીનું કુળ હતું બોલીનો ગોગો હતો શું કહું છું ગોગે કોઈ દાડો લમડો ને મારો અંબીરબા પહેલું તો વસુબા હું તારો ગોગો છું ભાઈ શું કહું છું આ મહેમાન પરુડે લમડો વાળીને ગોગો બોલી જઈ ગયા મજા એટલે મજા હોય શું કહું છું સૌને મજા બોલી ગઈ અમરભાઈ આજ મારું દ્વારકાધીશનું પાડ્યું અમર ખાન સુરભાઈ આજ વેરો છો એના કદી દોઢ ઘણું જો કરી ના આવું હું તમારો ગોગો નહીં શું કહું છું આજ વેળા મારી છે લ્યા અને આજ વેળેલું જે ફૂલ છે પોચ ઘણું ભરે કે ના કરી જાઉં તો તમારું શું કહું છું આજ વેળા છે ભાઈ
અને વેળા એવી બનાવું કાળુભા કે આજ ફૂલ વેરે છે અને હવા મહિનો થાકે થાકે જો ડબલ ના કરી આવું તો હું તમારો ગોગો લઈ લ્યા શું કહું છું કેમ જ નહીં કોઈને ટોપુ કર્યો છે આ ગોગાના પંપમાં કોઈનું પોચ ઘણું ના કર્યું હું તમારો ગોગો લઉં આજ વેળા છે મારી સમય છે ભાઈ પણ આજ એક સમયમાં એવું બન્યું કે ભાઈ કે મારા કટોળના દરબારો મજા બોલવી માં શું કહું છું કે આજ વેળા બની હોય મારા કટોળના દરબારને જો મજા ના બોલું તમારો ગોગો નહીં સરપંચ કે કોક દાડો કટોળના ગોદરે મેં કોક દાડો ઓટો માર્યો હોય શું કહું છું દરબારો અને કોઈ જૂના ઘર ભારે હોય અને મારી કુવાસી એક દાડો હોય વહુ પાડે હોય ને ઘર જો ઘરની પાછળ એક કંઠેરની પાછળ ડેરું ના બતાવ એનો ગોગો લઈ જાય શું કહું છું કટોળના દરબારો મારી કુવાસીને વારે હું ગોગો છું શું કહું છું ગેમત કે એક દાડો એ કુવાસીને મેં હાડી અને રૂબરૂ જો ગાંધીનગરના ગોદરે જો ભેગો ના થાય તો હું ગોગો ના શું છું એક વેળા હતી શિક્ષણ અને રૂબરૂ છોકરો થઈને મળવા જો લ્યા અને મારી કુવાસી હસીન મને ખવડાવી લ્યા એવા જ વેળાએ હું ગોગો બોલશું વગાડી આપું દરબારો ઘર ભારે હોય કંઠેર ભારે હોય તો કહેજો શું કહું છું કે ત્રણ ઘર ભારે ઘર નીચે કંઠેર ભારી હોય અને કંઠેરે એક સિકોતર વાઠા મારતી હોય શું કહું છું કંઠેરના ઝાડવાની બહેનારીમાં સિકોતર માતા હતી શું કહું છું એટલે કુવાસીએ મને અરજી કરી સિકોતરને હું રોચી મૂકીશું શું કહું છું જબર નહીં અને એટલે એને મજા કીધી કે મારી કુવાસીએ કોઈ દાડો કટોળનું ગોદરું નહીં જોયું શું કહું છું એટલે આ કટોળના દરબારો એટલે હું પૂછું એટલે કટોળના શું કહું છું એક દાડો મેં મને એવું કહું છું કે ત્રણ ઘર જુદા પડ્યા હોય અને કંઠીના બેહવાવાળી માતાને ભેગી કરો એટલે તમારા બધા ઘર ભેગા ના કર્યા હું ગોગો નહીં શું કહું છું ત્રણ ઘર ભાર્યા છે હાલ તો 50 જણાનું કુટુંબ ભારું છું પણ ત્રણ ઘરનો બાપ ત્રણ ઘરનો વસ્તાર ભારું છું શું કહું છું એક દાડો લો અને ભાઈ ભેગા કરો અને કંઠેવાળી માતાને મજા કરાવો જમાડો એટલે ઘરે ભણે પિયાને મજા થાય વગાડ્યા પાવડ્યા વેડા લોન એક દાડો ગોગાની પથારી કરો એટલે મજા ના કરાવો હું તમારો ગોગો નહીં શું કહું છું વિષ્ણુભાઈ તે પેલી કંઠેની ઝાડવાની માતા એવી બોલે જબરભાઈ વસ્તી વાટ જોઈને બેહરે કે ગોગો ચાર આવે બન્યા હોય શું કહું છું જીતુભાઈ આજ ગોગાના પારે આવ્યા છો અને ગોગા વેર્યું છે રમભાઈ અમદ ખાન સુરેભાઈ પણ જો વેર્યુંનું 4 ગણું જો ના કરી આવું તો હું તમારા મંડળનો
પાણા વાયો અને એક વેળાએ ગોગો બોલ્યો તો કે આ માટે હોનાનો બનાવું. કાળુબા ત્યાં માટને મેં હોનાનો કર્યો, પણ કાળુબા હજુ મને એવું લાગે કે હજુ હોનાનો નહીં, પણ ઓનથી પહોંચ ઘણું હવાયું જો ના કરું ને તો હું ગોગો ના કહેવાય. એ અમર દેહી કોઈને છોકરા ના હોય, છોકરા પણ મારામાં રહેવું પડે. હું તારીખ ને ટાઈમ મારું ને એમાં સરપંચમાં મિલ મેઘ ના હોય. શું કહું છું, પણ મારા થઈને રહો, કાળકા શીખોતર ના થઈને રહો. હું છોકરા શું કેવું, દુનિયામાં જાહો પણ કાળકા શીખોતર વગર વેર નહીં પડે. વેળાએ હું તમારો ગોગો બોલું છું. સરપંચ શું કહું છું કે વિષ્ણુ બુવા, હું તારા પાલવનો ગોગો છું. વેળા વેળાનું કોમ કરે છે, મારી કુવાશું ટગર ટગર જોડી છે. સરપંચ હું તારા શામળાનો ગોગો છું. સરપંચ એક દાડો બોલે હવાયું જો ના કરું ને તો હું તારો ગોગો ને લે, કોઈના હમ હાથ નહીં લોબા કરવાનું. સરપંચ તને કરિયાલી નહીં, પણ સરપંચ હજુ એવી વેળા બનાવી મારે કે આજ છે એમથી હજુ પોચ ઘણું કરવું. જેમાં દે કારણ કે મારે પડખામ વિગત બેઠી, ખોડિયાલ બેઠી હોય, ચેહર હોય, મને બોલવાનું શું કહું, શું કહું છું. બાબુબા કોક દાડો ઘરમાં દુઃખ આવે, કોક દાડો વચન ગોગાના ભેરનો તમે તોડ્યો હોય તો ઘરમાં દુઃખ આવે. પણ આ ભેરાની એવી પણ બની આ ભેરો હાથે હોય ગોગો હે હવા મહિનો થાય બાબુબા, અને જો હવાયું ના કરું હું તારો ગોગો નહીં, મોહારનો ગોગો ના કેવું લે. શું કહું છું કનુભાઈ, દેવની તય વાટ્યું કર્યું હોય અને કોકના સત પણ કરી નાખ્યો હોય. શું કહું ગેમત નહીં એનું ઘેરો એની બહુચર ની મેળવી હેવી પડે તો દુઃખ કના કરવા. શું કહું છું બાબુબા, બપુબા, હું તમારો ગોગો છું. એક દાડો શિવોરીના ગોદરે પથારી કરો, ઘેરોને વચ્ચે રાખો અને તમે એના દેવના ઓળ ઉતારો એટલે મજા થાય. વિષ્ણુ ભુવા વધારે તો કોઈ કહેવાતું નહીં, પણ આજ મારું ભોણી ગયું, મારી કુવાશું વહુ પાડતું હોય અને જો વેળા એવું ના તો હું ગોગો નહીં. શું કહું છું, આજ વેળા છે મારી ભાઈ, એ હવને મજા બોલું છું ભાઈ, વગાર પાવડિયા. બોલું છું હું તમારી ખોડિયાલ સુલ્યા, એમાં જે હવને મજા બોલું છું હું વાઘન જેવી માતા સુલ્યા. અને માગો માગો જો હું પૂરું ના કરું હું તમારી ખોડિયાલ નહીં યાર. શું કહું છું કે એમાં જે વિષ્ણુ ભુવા આ વસ્તી રોઈ રહી હોય ને મારે હાડવી. શું કહું છું સરપંચ, કોક દાડો તારા હમ જો લમણો ના વાળું હું તારી ખોડિયાલ નહીં. એક દાડો વાહણાના ગોદરે બોલે છો બાઉબા, પણ એક દાડો જો ટાઈમ લઈ અને તારા ઘેર જો વાઘણ થઈ ના આવું તો તારી માતાને જાય. શું કહું છું વેળા ભાઈ છે જમર રહી ગોગા બેટી બેહા મારી ખોડિયાલ સુલ્યા.
કનુભાઈ કાળુબા કાળુબા શું બોલ્યું કરે માં ચોથ અમરદેરી પણ હજુ ભરત એવું કહું છું કે હજુ દેવના થઈને રહો કપુબા જે છોડવાનું છોડી મેલો હું તમને એ કહું છું કે છોડવાના થઈને છોડી મેલો જો અને ઘર જો ના ભર્યાલો તો હું તમારી ખોડિયાલ નહીં તમારા મોહારની ખોડિયાલ નહીં લ્યા વગાડ ટોલીરા વગાડ લ્યા મારી ખોડલ તારો સપનું પૂરું કરશે કરશે ગણી ગણી ગોવી દુનિયા કરશે રે મજા કહું છું ને તારી ખોડિયાલ તું કેમ છેટો બેઠો જાય તું ઘરનો મોભી લે તારી વેળા મારે મારવીશ તું કહું છું તેમ જ આ ગોગા હમ હાથ જોડીને હેડ અને કોક દાડો હાથ રબા કરીને જાન તું માગણ થઈને તાર ઘેર ના મને માતા ના શું કહું છું કનુભાઈ કાળુબા એક દાડો વેળા લઈ અને જારણાના પરગણે હું ફરવા જઉં શું કહું છું પરગણે ફરીને ચોખરા દુકાનમાં ઓટો મારીને આવનારી માતા શું લે એ સભાવાળો હવને જઈ મારી કુંવસીએ મજા મારા મોઢવે મજા બોલ વહુ પાડવાની કોઈ જરૂર નહીં કોક દાડો સંજવાળના ગોદરે જો ઓટો ના મારવા તો હું તારી ખોડિયાલ નહીં બોલ શું કહું છું હું તારી ભાતા છું કાળુબા એક દાડો વેળા લઈને ચંદ્વારના ગોદરે કાળુબા મેરડી સદીન જો એક દાડો પાછી ના વાળું હું તમારી ખોડિયાલ લઈ લે આવું ને મજા બોલું છું બોલ આજ વેળા હે કનુભાઈ એક દાડો એ દીવા ચોથમાં પડશે એ તમને કોઈ ખબર નહીં પણ તારી જહુ તૈયાર થઈ છે નાહાડ મહિને તો હાથ ધૂળવા ના ઉતરી આ માઢમાં તો તમે લુણની માતા ના કેવો ખૂબ મજા દીવાનું પરમણ કહેવાય કનુભાઈ પરમણ વાળા દીવો કરાય નહીં આગા ગોગાની ઈટ ચોટી ભાઈ પણ જે દાડા આ ઘરના વેળા નથી ભાઈ અને એ દાડે એના ઘરના ટૂપિયા મેલી મને ઈટ ચોડેલી છે હું કહું છું ભાઈ પણ આજના આખા શેણું તો દેખાડે તો આનો ગોગો બેઠો છે પણ મારું કોઈને કોઈ કહેવું નહીં પણ તમે ત્રણ દીવા વાળા કર્યા છે હવોના મનમાં પડ્યા છે ને કનુભાઈ
પણ તમારા 3 દીવા કરેલા 12 મહિને 3 મહિને તમને લાવવા લે એવું મને લોણી માતા બતાવો ભાઈ હું કહું છું પણ પાછા પડી એક દાડો 17 ગણ કેટલો 17 ગણ વેળા લ્યો ને કનુભાઈ વેળા લે આવી મેલડીઓ જબરી છે લાઈનોનો ઢાળ પાડો અને એને હજારો ભાઈ ને જો કદાચ ગોળસાઓ બંધ ના કરી નાખું તો તમે લોણીની માતા ના કહેવો તે હા ભાઈ કોઈ ઓમ ધોણા કોઈ ઓમ ધોણા ધણવાડી તો પેક થઈ ગઈ છું ભાઈ હું ઢલિયા ઢળીની માતા છું અરે મને તો કનુભાઈ રંગ બદલતા આવડે હું રંગીલી માતા છું હે પિયાલો પીને હારું એ દારૂડિયા કોઈ દાડો ભણ હોય અને હું દારૂ પીનારી માતા છું એની ભાઈ એટલે મારા રંગમાં તો તમે કોઈ પોકો નહીં પણ આ સ્વભાવ વચ્ચે કહેતી જાઉં છું કોકને તો કાગળ લખેલો કનુભાઈ ભૂખાઈ જાય પણ હું લોણીની માતા વેળાએ ધોતી હતી હોય કલા ગોગાના ગાદી તે શેરુદા દરબારો એક દાડો યાદ છે નાગલપુરની માતા બોલી હતી એટલે આ ઝોપડી ઉપર ના ઝોપડીના નાકા ના બે એટલે ફરતી ફરતી થવું તે રબારી છોડું દરબાર છોડું લઈને તો હું ના બતાવું તો હું લોણીની માતા ના કહેવું ભાઈ એ આવું મારા ચહેરા ભગવાન કી છે તે એક દાડો એને હજારો લ્યા કદી હજી થાય ને તો તમારું મારું હવે કોઈ દાડો ભેરું થાય નહીં હે સાહેબ કે આ તો ગોગોઈને આખોડો કરીને ઉપર હશે ભાઈ પછી ઓલી થોડી વેળા તે ઘણા વર્ષે હું જોગણી નવરે લઈ લીધી છે હે તો બિહારી છે ઘણા વર્ષે બિહારી તે મને જોગણીને કહ્યું ભાઈ ચાવું થતો ને વન દીવો લે તો મને વશે પડી આવી જોગણીના આ તો ગોઠ્યા નહીં મને હે પણ બહારને ઉપડી હું ધીજ આલી પૂરી કરેલી છે ભાઈ લઈને ચોગણમાં બેઠી છું હું ભાઈ એટલે ઓને હજારું તો હજીમ છે એકદ હજીમ નહીં પણ ભાઈ એટલે કનુભાઈ રવારીઓ દરબારો કહેવત એક ઠેઠથી કે ભાઈ રમેલ કરવાનું કારણ હું હે ભાઈ આ બધા બેઠ્યા હોવાજી સુભાઈ હાવ બેઠ્યું કે રમેલ કરી મેં આટલો વાપર્યો મેં આટલો વાપર્યો હે પણ અત્યારની શોખની એટલે પહેલા રમેલ કેવી હોતી ભાઈ તે મારા જેવા તમારા જેવા કે બે ભૂવા આવે તો માતા હારી આવે વેળાએ બચી જાય તો બેબીનું દુઃખ ને હરી જાય હે આ રમેલ એની હતી અત્યારે હાલ કનુભાઈ હું તમે ભાઈ આયા કે ભાઈ રેડીની દુષ્પાર કે હારો જાગડીઓ લાય ને ભાઈ માયક વાળા કે હારો કેવું બોલું છે હે પણ કોઈને કોઈ માતાનો સવાલ કોઈને વાપર્યો ભાઈ કોઈને માતાએ હું બોલી આ ગોગો હાલ હું બોલી જો કોઈ ખબર જ મને કે લખ્યો ભાઈ હે ફૂલ વેરી ગયો છે પણ આ સભા બેઠી છે એમાં કોઈને યાદ હોય ગયો નહીં હોય કે હવારે કોઈ ઘરનું પૂછે કે ગોગો મહારાજ હું આશી આલ્યા એટલે ક્યારું કહે કોઈ બોલતા હતા ખરા પણ યાદ લાગે હે તો આશીર્વાદ ઉજાગરો કરવા કરો ઘેર લઈ જાવ મૂળ ગોગો ધોડી દઉં ભાઈ પણ મારા બોલ્યાનું ગરપણ રાખો ભાઈ ગોગો સતવાળો છે ને એની લાભીમાં પડ્યું છે કે પૂરું કર્યાવાળું લઈને મેળ તે ભાઈ એક દાડો તમારીઓ તમને હજી કહું છું એક દાડો તમારી હજેલી બેઠેલી છે હું કહું છું